ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ બીએ ચેપ્ટર 5 કર્મચારી વ્યવસ્થા। તો આ ચેપ્ટરના છેલ્લા લેક્ચરમાં આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે વાત કરેલી, બરાબર? કે આપણને કર્મચારીઓ ક્યાંથી મળે એને ભરતીના પ્રાપ્તિ સ્થાનો કહેવાય। પછી ભરતીના પ્રાપ્તિ સ્થાનોના બે ભાગ પડે છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, બરાબર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે વાત કરેલી। આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં કર્મચારીઓ ક્યાંથી મળતા હતા? ધંધાની અંદરથી જ મળતા હતા। ક્યાંક બદલી કરી દઈએ, ક્યાંક બઢતી આપી દઈએ ને એવું જ કરતા હતા ને, બરાબર? પ્રતીક્ષા યાદી ને બધું। હવે આપણે આ લેક્ચરમાં ભણવાનું છે ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો। એમાં કર્મચારીઓ આપણને ધંધાની અંદરથી નહીં મળે, આપણે બહારથી કર્મચારીઓ લેવા પડશે, નવા કર્મચારીઓ લેવા પડશે। આંતરિક પ્રાપ્તિ સ્થાનોમાં તો આપણે ધંધાની અંદરથી જ કંઈક સેટઅપ કરી લેતા હતા, બરાબર? ધંધાની અંદરથી જ કર્મચારીઓ મેળવી લેતા હતા। તો આપણે ધંધાના ભરતી માટે, બરાબર, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે અભ્યાસ કરીએ। તો મેં તમને વાત કરેલી એમ કે ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બંને સવાલ 5 માર્ક્સ માટે આઈએમપી છે, બરાબર? બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત આંતરિક પ્રાપ્તિ સ્થાનો અથવા તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો, બરાબર, ઘણી બધી વખત રિપીટ કરીને પૂછાયેલા છે। ઘણા બધા વર્ષોની બોર્ડની પરીક્ષામાં આ ક્વેશ્ચન પૂછાયેલા છે 5 માર્ક્સમાં, બરાબર? તો ચાલો આપણે ભણીએ। ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે સમજાવો। 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે। 5 માર્ક્સમાં પૂછાય તો 5 મુદ્દા ડિટેલમાં સમજાવવાના, અને જો 2 માર્ક્સમાં પૂછાય તો ખાલી મુદ્દા જણાવવાના હોય। 4 મુદ્દા ખાલી મુદ્દા જણાવવાના હોય, સમજાવવાના ન હોય। ઓકે, ચાલો ભણીએ આપણે। તો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો ટોટલ 7 છે, બરાબર? અને એ 7 પ્રાપ્તિ સ્થાનો યાદ રાખવા માટે મેં કી બનાવેલી છે, ચાવી બનાવેલી છે। તો આપણે ચાવી પ્રમાણે એકવાર મુદ્દા જોઈ લઈએ, પછી ટેક્સ્ટ બુક પ્રમાણે ભણતા જઈએ। તો આ ચાવી છે, બરાબર? આ જામ રોજ બેઠે ઠેકે, મેં આગળ પણ તમને એકવાર કહી દીધી છે જ્યારે મેં મુદ્દા તમને કીધા હતા ત્યારે। તો આ એટલે આધુનિક પદ્ધતિ, જા એટલે જાહેરાત દ્વારા, મ એટલે મજૂર સંઘો દ્વારા, રોજ એટલે રોજગાર વિનિમય કચેરી દ્વારા, ગે એટલે ગેટ પર ભરતી, બરાબર? તમારી ટેક્સ્ટ બુકમાં એમ આપેલું છે કે દ્વાર પર ભરતી, બંને એક જ થાય, દ્વાર પર ભરતી, ગેટ પર ભરતી, બરાબર? તે એટલે ટેકનિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, મતલબ કે કોલેજ અને યુનિવર્સિટી દ્વારા પણ આપણે ભરતી કરી શકીએ, બરાબર? બધી આઈટી કોલેજ હોય, ડિપ્લોમા કોલેજ હોય, એમબીએ કોલેજ હોય, બરાબર? એમસીએ ની કોલેજ હોય, એમએસસી, મતલબ એવી જે શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ છે, ટેકનિકલ સંસ્થાઓ એટલે આઈટી ની બધી કોલેજ છે, એમાંથી પણ ભરતી કરી શકાય। અને લાસ્ટ છે ઠેકેદારો દ્વારા ભરતી, બરાબર? ઠેકેદાર એને આપણે કોન્ટ્રાક્ટર કહીએ છીએ, બરાબર? આ શબ્દ તમને સમજાય, કોન્ટ્રાક્ટર, જેને આપણે પ્યોર ગુજરાતીમાં ઠેકેદાર કહેવાય। તો ચાલો આપણે 1 બાય 1 ભણતા જઈએ, બરાબર? આપણે ટેક્સ્ટ બુકની સિરીઝ પ્રમાણે મુદ્દા લીધા છે। તો ચાલો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં પહેલો મુદ્દો કયો છે? જાહેરાત દ્વારા ભરતી, એડવર્ટાઇઝ, જાહેરાત, એડ આપીને ભરતી કરવાની છે। કઈ રીતે? તો કે સપોઝ કે આપણી કંપનીમાં કર્મચારીની જરૂર છે, બરાબર? તો આપણે શું કરવાનું? ન્યૂઝપેપરમાં એડ આપવાની, અથવા તો મેગેઝિનમાં એડ આપવાની, અથવા તો આપણી વેબસાઇટ ઉપર એડ આપવાની, ઇન્ટરનેટ ઉપર, ગમે ત્યાં આપણી મરજી, બરાબર? ગમે ત્યાં આપણે એડવર્ટાઇઝ આપવાની કે ભાઈ અમારી કંપનીમાં 5 સેલ્સમેન, 2 એકાઉન્ટન્ટ જોઈએ છે, બરાબર? 3 સુપરવાઇઝર જોઈએ છે, એવી એડ આપવાની, બરાબર? પછી એ એડ ઘણા બધા લોકો જોવે, જેને જોબ કરવી હોય, બરાબર, જેને કામની જરૂર હોય, એ લોકો આપણને ફોન કરીને અથવા તો આપણે આપેલા એડ્રેસ પર આપણને એપ્લિકેશન આપીને, બરાબર, આપણે મળવા માટે આવે। એમાં
એમાંથી ઘણા બધા લોકો મળવા માટે આવે. આપણે તો 5 સેલ્સમેન, 3 અકાઉન્ટન્ટ, 2-3 સુપરવાઇઝર જોઈતા હતા, પણ જેટલા લોકો જાહેરાત તો ઘણા બધા લોકો વાંચે ને, બરાબર. મેં તમને આગળ પણ વાત કરેલી કે ન્યૂઝપેપરમાં તો આખું એક પેજ આવે કે આપણે જોબ માટે, બરાબર, એમાંથી આપણે સર્ચ કરી શકીએ. ઘરમાં બધી કંપનીઓએ જાહેરાત આપેલી હોય જેને જેને કર્મચારીની જરૂર હોય ને. તો એવી રીતે વેબસાઇટ પર, ઇન્ટરનેટ પર પણ તમે જાહેરાત આપી શકો, મેગેઝિનમાં પણ જાહેરાત આપી શકો. એ જાહેરાત વાંચીને ઘણા બધા લોકો અરજી કરે, એમાંથી આપણને ઇન્ટરવ્યુ લઈએ અને બરાબર જે યોગ્ય લાગે એ કર્મચારીને સિલેક્ટ કરી લેવાના, કામે રાખી લેવાના. બહુ સીધી વાત છે, બરાબર. કાંઈ એમાં નવું નથી. સાંભળો, ભરતી કરવા માટે આપણે કર્મચારીની જરૂર છે, ભરતી કરવી છે, તો શું કરશું કે વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર કે સામાયિક એટલે મેગેઝિન, બરાબર, એમાં આપણે એડવર્ટાઇઝ જાહેરાત આપશું કે અમારે આટલા કર્મચારીઓ જોઈએ છે, બરાબર. લાયકાત ને બધું લખી દેવાનું. તમારે ભાઈ બીકોમ કરેલા કે એમબીએ કરેલા, બરાબર, કે ભાઈ આઈટી કરેલા કર્મચારીઓ જોઈએ છે. અને જાહેરાત આપી અને આપણે એપ્લિકેશન અરજી મંગાવી લેવાની. ઘણા બધા લોકોએ વાંચી હોય જાહેરાત, જેને જોબ કરવી હોય આપણને એપ્લિકેશન મોકલે, બરાબર. આપણે ટેલિવિઝન એટલે ટીવીમાં, ઇન્ટરનેટ કે વેબસાઇટ પર પણ જાહેરાત કરી શકીએ, બરાબર. એમાં પણ ઘણા બધા લોકો જોતા હોય, વાંચતા હોય, તો એ પણ આપણે એપ્લિકેશન આપે, મોટી સંખ્યામાં આપણે અરજીઓ મંગાવી શકીએ. દૂરની અરજીઓ આપણે મંગાવી શકીએ અને એમાંથી પછી યોગ્ય કર્મચારીને પસંદ કરી લેવાનો. બસ, મુદ્દો પૂરો. એના પછી ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં બીજો મુદ્દો છે રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી. રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ આપણે ભરતી કરી શકીએ. આખો મુદ્દો પહેલા તમને સમજાવી દઉં કે આ એક સંસ્થા છે, રોજગાર વિનિમય કચેરી. રોજગાર વિનિમય સંસ્થા પણ કહી શકો, બરાબર. એવી ઘણી બધી સંસ્થાઓ હોય, સરકારી સંસ્થાઓ પણ હોય અને પ્રાઇવેટ પણ અમુક રોજગાર વિનિમય કચેરીઓ અમુક લોકો ચલાવતા હોય. હવે એ સંસ્થા કરે છે શું, બરાબર. આ રોજગાર વિનિમય સંસ્થા છે એ કરે છે શું? સાંભળો, એ શું કરે ખબર? જે બેરોજગાર લોકો છે, જે લોકો કામની શોધમાં છે, બરાબર, એ લોકો આ બેરોજગાર લોકો જે છે, બરાબર, કામની શોધમાં જે લોકો છે, એ લોકો રોજગાર વિનિમય સંસ્થાનો કોન્ટેક્ટ કરે, બરાબર, કે મને જોબ જોઈએ છે. એટલે આ જે રોજગાર વિનિમય સંસ્થા છે ને, શું કરે, આ લોકો પાસે એક ફોર્મ ભરાવી દે. એમાં એનું નામ, સરનામું, ડિગ્રી, એક્સપિરિયન્સ બધું લખાવી દે ફોર્મમાં. આની પાસે ઘણા બધા ફોર્મ ભેગા થાય. પછી જે કંપનીઓને કર્મચારીની જરૂર હોય ને, અમુક કંપનીઓ કેવું કરતી હોય, એને કર્મચારીની જરૂર હોય ને એટલે એડવર્ટાઇઝ કેવું કાંઈ ન આપે, સીધો કોનો કોન્ટેક્ટ કરે? રોજગાર વિનિમય સંસ્થાનો કોન્ટેક્ટ કરે, બરાબર. અમુક કંપનીઓ જેને કર્મચારીની જરૂર હોય ને એટલે સીધો રોજગાર વિનિમય સંસ્થાનો કોન્ટેક્ટ કરે. આની પાસે ઘણા બધા ફોર્મ પડેલા છે, બરાબર. તો કોઈ કંપની વાળા એવું કહે કે ભાઈ અમારે 5 અકાઉન્ટન્ટ જોઈએ છે, બરાબર, કે જેને એમકોમ કરેલું હોય એવા 5 અકાઉન્ટન્ટ જોઈએ છે. તો આ સંસ્થા શું કરે? એની પાસે તો ઘણા બધા ફોર્મ છે. એમાંથી એમકોમ વાળા જે લોકો હોય, બરાબર, એમકોમ કરેલા જે લોકો હોય એના ફોર્મ અલગ કરે અને આ કંપની વાળાને આપી દે. એ કંપની વાળા પાસે ઘણા બધા ફોર્મ આવે એમકોમ વાળા, એમાંથી એને તો 5 જ જોઈએ છે, તો એને યોગ્ય લાગે કે ભરતી કરી લેશે. બાકીના ફોર્મ પાછા અહીંયા મોકલાવી દેશે. વાતની સમજ પડી તમને? આ લોકોને કામ મળી જાય અને કંપની વાળાને કર્મચારી મળી જાય, બરાબર. એના બદલામાં આ સંસ્થાને શું મળે ખબર? એ સંસ્થા એનો ચાર્જ લેતી હોય. આ લોકો પાસેથી પણ ચાર્જ લે અને કંપની વાળા પાસેથી પણ એ ચાર્જ લેતી હોય. સમજાતી વસ્તુ? તો આ રોજગાર વિનિમય કચેરી તો સાંભળો, સરકારી પણ હોઈ શકે અને ખાનગી પણ હોઈ શકે, બરાબર. પ્રાઇવેટ રોજગાર વિનિમય કચેરી પણ હોઈ શકે. એ શું કરે છે? એ મેઇન વસ્તુ છે આપણા માટે. તો કે એ લોકો શું કરે છે આ સંસ્થાવાળા? તો કે નોકરી શોધતા લોકો હોય ને, મતલબ જે લોકો બેરોજગાર છે અને કામ શોધે છે, નોકરી શોધતા લોકો છે ને, એના નામ, સરનામા, અનુભવ, લાયકાત એની આખી નોંધ બનાવે. મતલબ મેં તમને કીધું ને કે એ લોકો આવે એટલે એનું ફોર્મ ભરાવડાવી દે. અને પછી જે એકમોને કર્મચારીની જરૂર હોય ને એ પણ કોનો સંપર્ક કરે છે? રોજગાર વિનિમય સંસ્થાનો સંપર્ક કરે છે, બરાબર. એની પાસે તો ઓલરેડી બહુ બધા ફોર્મ પડેલા જ છે. તો એ શું કરે? એકમોને ઉમેદવારની યાદી આપી દે
કે ભાઈ તમારે M.Com વાળા લોકો જોઈએ છે, તો આટલા અમારી પાસે M.Com વાળા લોકો છે, બરાબર. પછી કોઈને એન્જિનિયરની જરૂર હોય, બરાબર, તો એની પાસે એન્જિનિયરના ફોર્મ પણ પડ્યા હોય, એ પણ એને આપી દે. તો એને ઉમેદવારની યાદી આપી દે, કોને? કંપની વાળાને, બરાબર. આ લોકો ઉમેદવારની યાદી આપી દે, એમાંથી કંપની વાળા યોગ્ય ઉમેદવાર પસંદ કરી લે, એટલે કંપનીની ભરતી થઈ ગઈ. એટલે ભરતી કરવાની આપણે બીજી રીત પણ ભેળા ગઈ, રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી. એના પછી ત્રીજો મુદ્દો શું છે? શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. અહીંયા આપણે વાત કરી હતી ને, ટેકનિકલ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. તો એ કોલેજ યુનિવર્સિટીમાં જવાની વાત કરે છે. હવે જે મોટી મોટી કંપની વાળા છે ને, જેને સારા મેનેજર, સારા અકાઉન્ટન્ટ, સારા કેશિયરની જરૂર હોય, બરાબર, એ બધી મોટી કંપની વાળા અત્યારે શું કરે છે ખબર છે તમને? કે એ લોકો ક્યાંયથી કર્મચારી ન શોધે, એ ડાયરેક્ટ કોલેજ કે યુનિવર્સિટીમાં જાય. સપોઝ કે કોઈ કંપનીને મેનેજરની જરૂર હોય, તો એ ક્યાં જાય ખબર? કે MBA ની જે યુનિવર્સિટી હોય ને, ડાયરેક્ટ ત્યાં જ જાય, બરાબર. એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લે, એ લોકોને જે સારા લાગે ને વિદ્યાર્થીની ત્યાંથી જ ભરતી કરી લે કે ભાઈ તારું ભણવાનું પૂરું થાય ને એટલે તારે ડાયરેક્ટ અમારી કંપનીમાં જોબ પર લાગી જવાનું છે. સીધી ભરતી, ડાયરેક્ટ ભરતી કરી લીધી, બરાબર. તો આવી રીતે પછી ધારો કે કંપનીઓને મિકેનિકલ એન્જિનિયરની જરૂર પડતી હોય, તો એ ડાયરેક્ટ મિકેનિકલ એન્જિનિયરિંગની કોલેજ હોય ત્યાં જાય, બરાબર. ત્યાંથી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લઈને સીધી ભરતી કરી લે કે ભાઈ તારું ભણવાનું પૂરું થાય એટલે તારી જોબ અહીંયા ચાલુ થઈ જશે, બરાબર. તો આ આખી વસ્તુ છે. તો કંપનીને જે કર્મચારી જોતા હોય ને એ પ્રકારની જ્ઞાન આપતી કોલેજમાં જવું પડે. એને મેનેજર જોઈતા હોય તો MBA ની કોલેજમાં જવું પડે, બરાબર. એને કમ્પ્યુટર એન્જિનિયર કેવું જોઈતું હોય તો એને MCA ની કે BCA ની કોલેજમાં જવું પડે. સમજાય આ વસ્તુ? એન્જિનિયરની જરૂર હોય તો એન્જિનિયરિંગ કોલેજમાં જવું પડે. તો સાંભળો, વર્તમાન સમયમાં ઘણા એકમો આ રીતે ભરતી કરે છે. કઈ રીતે? મેં હમણાં વાત કરી કે ડાયરેક્ટ ક્યાં જવાનું? કોલેજ કે યુનિવર્સિટીમાં. ત્યાં જે ભણતા વિદ્યાર્થીઓ હોય, બરાબર, જે લાસ્ટ યરમાં ભણતા વિદ્યાર્થીઓ હોય, એના ઇન્ટરવ્યુ લેવાના અને ડાયરેક્ટ સીધી ભરતી કરી લેવાની એની, બરાબર. તો વર્તમાન સમયમાં ઘણા એકમો આ રીતે ભરતી કરતા હોય છે. એકમો શું કરે? કંપનીવાળા શું કરે કે કોલેજ કે યુનિવર્સિટીનો સંપર્ક કરે, બરાબર, અને એના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ લે, એની મુલાકાત લે અને શું કરી દે? સીધી ભરતી કરી દે. તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ધંધાકીય એકમો સીધી ભરતી શેના દ્વારા કરે છે? તો સીધી ભરતી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, કોલેજ યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓની સીધી ભરતી કરે છે. જે પ્રકારની લાયકાતવાળા કર્મચારીની જરૂર હોય એ કોલેજમાં જઈને ભરતી થઈ શકે. આપણે મેં તમને વાત કરી કે આપણે મેનેજરની પોસ્ટ માટે વ્યક્તિની જરૂર છે, તો આપણે MBA ની કોલેજમાં જવું પડે. આપણે કમ્પ્યુટર એન્જિનિયર્સની જરૂર છે, તો MCA ની કોલેજમાં જવું પડે, બરાબર. આપણે એન્જિનિયરિંગની એન્જિનિયર્સની જરૂર છે, તો આપણે ડિપ્લોમા કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજમાં જવું પડે. આ વસ્તુ છે આખી. તો આપણે જે પ્રકારના કર્મચારીની જરૂર હોય એની શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરવાનો, એના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાના અને એની સીધી ભરતી આપણે કરી લેવાની, બરાબર. એના પછી અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. IIM નું પૂરું નામ પૂછાય છે, ધ્યાન રાખજો. IIM, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બરાબર. અને IIM અને IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ જે કોલેજો છે ને, IIM અને IIT, તમે પણ ઘણીવાર નામ સાંભળેલા હોય, બરાબર. મેનેજમેન્ટ માટેની ઇન્સ્ટિટ્યૂટ છે IIM અને ટેકનોલોજી માટેની ઇન્સ્ટિટ્યૂટ છે IIT. ભારતની ટોપ લેવલની શૈક્ષણિક સંસ્થાઓમાં એ નામ ધરાવે છે, બરાબર. તો IIM અને IIT દર વર્ષે આવા ભરતી મેળાનું આયોજન કરે છે. મતલબ કે IIM અને IIT દર વર્ષે શું કરે ખબર? દર વર્ષે મોટી કંપની વાળા હોય ને, સંચાલકો, એ
એને પોતાની કોલેજમાં બોલાવે અને એના વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યુ લેવડાવે. જે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હોય ને એનો ઇન્ટરવ્યુ લેવડાવે અને જે પેલી કંપનીવાળા છે ને એને એમાંથી વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લઈ અને એ લોકો છે વિદ્યાર્થીઓને ત્યાં જોબ ઓફર કરે. બરાબર કે ભાઈ તમારું ભણવાનું પૂરું થાય એટલે આ કંપનીમાં આટલું પેકેજ આટલી સેલેરી તમને મળશે અને અહીંયા તમારી જોબ શરૂ થઈ જશે. તો આવી જે મોટી મોટી યુનિવર્સિટી અને કોલેજ હોય ને બરાબર એ દર વર્ષે આવા ભરતી મેળા કરતી હોય. ભરતી મેળો કરવો એનો મતલબ એવો થાય દર વર્ષે અલગ અલગ કંપનીઓને પોતાના કેમ્પસમાં બોલાવે. બરાબર એ કંપનીનો અને એના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ ગોઠવે અને એના વિદ્યાર્થીઓને જોબ અપાવડાવે. તમને સવાલ પૂછે કે કઈ સંસ્થાઓ દર વર્ષે ભરતી મેળા કરે છે તો કયું કયું નામ ભણ્યા તમે? IIM અને IIT દર વર્ષે ભરતી મેળા કરે છે. IIM અને IIT નું પૂરું નામ પણ યાદ રાખજો. બરાબર એના પછી ચોથો મુદ્દો છે મજૂર સંઘો દ્વારા ભરતી કરવી. મજૂર સંઘો દ્વારા ભરતી. તો આમાં જે આપણા કામદારો છે મજૂરો છે એની વાત થાય છે. બરાબર ઓલા અકાઉન્ટન્ટ મેનેજર એની વાત નથી કરતી. ડિગ્રી વાળા લોકોની વાત નથી કરતી. વર્કરની પણ જરૂર પડતી હોય ને ફેક્ટરીમાં કે એમાં બધાયમાં. બરાબર મજૂરોની પણ જરૂર પડતી હોય મજૂરી કામ માટે. આ એવી વાત થાય છે. તો એ કામદારોની ભરતી કઈ રીતે આપણે કરીશું? મજૂર સંઘો દ્વારા ભરતી કરીશું આપણે. મજૂર સંઘો એટલે શું ખબર? કે બધી કંપનીમાં મજૂરનો લેબર યુનિયન હોય. લેબર યુનિયન તમે ક્યારેક નામ સાંભળ્યું હોય. બરાબર બધી કંપની હોય ને એના જે મજૂરો હોય ને એનું પોતપોતાનું સંગઠન હોય. બરાબર એ સંગઠનનો એક લીડર પણ હોય. બરાબર મજૂરોનો નેતા પણ હોય બધી કંપનીમાં. હવે એ મજૂર સંઘ શું કરે છે ખબર? કે પોતાની કંપનીમાં જેટલા મજૂરો હોય ને મજૂરો એ બધાના નામ સરનામાની ડિટેલ એ મજૂર સંઘ પાસે હોય. આખી વાત સમજો કે બધી કંપનીમાં લેબર મજૂરો તો કામ કરતા જ હોય. બરાબર બધી મોટી મોટી કંપનીમાં મજૂરોનો સંઘ પણ હોય. કામદારનો સંઘ પણ હોય. યુનિયન હોય. સંગઠન હોય. હવે એ મજૂર સંઘ છે ને એની પાસે બધા કામદારોની વિગતની યાદી હોય. હવે અમુક બધી કંપનીવાળા શું કરતા હોય ખબર? કે મજૂરોને પરમેનન્ટ કામ પર ન રાખેલા હોય. ક્યારેક કામ ઓછું થાય ને તો મજૂરોને છૂટાઈ કરી દેતા હોય. પછી પાછી કામ વધે ત્યારે મજૂરોની ભરતી કરવી હોય ત્યારે શું કરવું? તો કે આ મજૂર સંઘ હોય ને એની પાસે મજૂરોની બધી ડિટેલ હોય. ફોન નંબર નામ સરનામું. બરાબર એ ડિટેલ દ્વારા આપણે પાછા મજૂરોને બોલાવી લેવાના ભરતી કરી લેવાની. સમજ્યા આખી વાત? તો આ મજૂર સંઘ દ્વારા ભરતી થાય. સમજો મજૂર સંઘો શું કરે? લેબર યુનિયન મજૂરોનું સંગઠન હોય એ શું કરે? એકમના જે કામદાર સભ્યો હોય ને મતલબ જે મજૂરો હોય ને એની નોંધણી કરી રાખે. એની બધી વિગતો છે ને એ નોંધણી કરી રાખે. નામ સરનામું ફોન નંબર એનો કોન્ટેક્ટ ડિટેલ આખી મેન્ટેન કરતા હોય એ લોકો. પછી હવે એ બધી કંપનીવાળા શું કરે કે કામ ઓછું થાય ને એટલે મજૂરોને છૂટા કરી દે. બરાબર હવે ફરી પાછા અમુક સિઝનમાં કામનો વધારો થાય તો પાછા મજૂરોની જરૂર પડે. ક્યાંથી લાવશું? તો કે પેલા મજૂર સંઘ આપણું છે ને એની પાસે બધા મજૂરોની ડિટેલ છે એમાંથી બોલાવો. બરાબર જેટલા મજૂર આવે એને બોલાવો. કામ ઓછું થાય એટલે મજૂરોને છૂટા કરી દીધા હોય. હવે કામમાં પાછો વધારો થાય એટલે મજૂર સંઘોની મદદથી બરાબર આપણે બધા કામદારો છે એની ફરીથી એને બોલાવી લેવાના અને ભરતી કરી લેવાની. બરાબર આ મજૂર સંઘો દ્વારા આપણે ભરતી કરી. એના પછી પાંચમો મુદ્દો છે કે ઠેકેદાર. ઠેકેદાર એટલે મેં તમને શું કીધું હતું? કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર દ્વારા પણ ભરતી કરી શકાય. બરાબર અમુક કંપનીએ છે ને આવા અમુક કોન્ટ્રાક્ટર હોય. બરાબર એ કોન્ટ્રાક્ટર અને કંપની બે એકબીજા સાથે કોન્ટ્રાક્ટ કરી લે. કંપની એમ કે ભાઈ હું તમને વર્ષે 1 લાખ રૂપિયા આપીશ. મારી કંપનીમાં જેટલા કર્મચારીઓ ઘટે ને આખા વર્ષ દરમિયાન તમારે પૂરા પાડવાના. બરાબર આખી વાત હું શું કહું છું કે કંપની બરાબર અને કોન્ટ્રાક્ટર આ બે વચ્ચે કરાર થાય. કોન્ટ્રાક્ટ થઈ જાય. કંપની કોન્ટ્રાક્ટર હોય એવું કેવા જે કર્મચારીઓ પૂરા પાડતા હોય એની સાથે કોન્ટ્રાક્ટ કરી લે કે ભાઈ હું તમને વર્ષે 1 લાખ રૂપિયા આપીશ. આખા વર્ષમાં મારે જેટલા કર્મચારીઓ ઘટે ને એ તમારે મને ગોતી દેવાના. બરાબર
આવી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા પણ આપણે ભરતી કરી શકીએ. તો સાંભળો, આ પદ્ધતિમાં ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારે છે. કોન્ટ્રાક્ટર છે ને એને જવાબદારી સ્વીકારી છે કે તમારી કંપનીમાં આખું વર્ષ જેટલા કર્મચારી જોઈએ ને મને જાણ કરજો, હું તમને પૂરા પાડીશ. કોન્ટ્રાક્ટરે કામદારો પૂરા પાડવાની જવાબદારી સ્વીકારેલી હોય, બરાબર. પણ આ મોટા ભાગે મજૂરો માટે જ ચાલે, બરાબર. પછી ડિગ્રી વાળા કર્મચારીઓ છે ને એ આ રીતે કોન્ટ્રાક્ટ દ્વારા આપણે ન લઈ શકીએ, બરાબર. આ કોન્ટ્રાક્ટર છે ને એ એવા લોકોના સંપર્કમાં ન હોય જેની પાસે સારી ડિગ્રી હોય, એવા લોકોના સંપર્કમાં કોન્ટ્રાક્ટર ન હોય. આ કોન્ટ્રાક્ટ થી આપણે લોકો લેવાની વાત કરીએ છીએ, કયા લોકોની વાત કરીએ છીએ? કામદારોની, લેબર, મજૂરોની વાત કરીએ છીએ, બરાબર. તો આ પદ્ધતિમાં કોન્ટ્રાક્ટર આપણને મજૂરો પૂરા પાડવાનું જવાબદારી સ્વીકારે છે. એકમ અને ઠેકેદાર એટલે કે કોન્ટ્રાક્ટર બે વચ્ચે કામદારો પૂરા પાડવાનો શું થાય છે? કરાર, કોન્ટ્રાક્ટ થઈ જાય બે વચ્ચે. ઠેકેદારો ઘણા બધા કામદારોના સંપર્કમાં હોય, કોન્ટ્રાક્ટર હોય ને ઘણા બધા મજૂરોના સંપર્કમાં હોય. એટલે એકમને જ્યારે જરૂર પડે ને ત્યારે કોન્ટ્રાક્ટરને કહી દેવાનું અમારે ભાઈ 20 મજૂર જોઈએ છે, એટલે કામદારો પૂરા પાડે. કોન્ટ્રાક્ટર છે ને એ આપણને કામદારો પૂરા પાડે, બદલામાં આપણે કોન્ટ્રાક્ટરને રૂપિયા આપતા હોઈએ. અને આવું મોટા ભાગે કયા ઉદ્યોગોમાં થાય? તો કે બાંધકામ ઉદ્યોગ. કારણ કે બાંધકામ ઉદ્યોગ છે ને એમાં આપણે રોજ મજૂરોની જરૂર ન પડતી હોય, કાયમનો જરૂર પડતી હોય. સપોઝ કે કોઈ બિલ્ડર છે, બરાબર, એનું કામ ચાલતું હોય મકાન બનાવવાનું, ત્યારે એને મજૂરોની જરૂર હોય. પછી એ મકાન બની જાય, સોસાયટી જે આપણો કોન્ટ્રાક્ટ હોય પૂરો થઈ જાય, બરાબર. મકાન આપણે બની ગયા પછી આપણે મજૂરોને છૂટા કરી દેતા હોય, એની કઈ પરમેનન્ટ જોબ થોડી છે. પછી એ બિલ્ડર છે એને ફરીથી બીજું મકાન બનાવવાનું ચાલુ કર્યું, તો પાછા મજૂરોની જરૂર પડશે કે નહીં? તો શું કરશે? એને કોન્ટ્રાક્ટ કરી લીધો હોય તો કોન્ટ્રાક્ટરને જાણ કરે કે મારે 20 મજૂર જોઈએ છે, એટલે કોન્ટ્રાક્ટર આપણને કામદારો પહોંચાડી દે. તો બાંધકામ ઉદ્યોગમાં આવું ચાલે. પ્લસ ચાના બગીચા, જેમાં પણ 12 માસ કામ ન રહેતું હોય, બરાબર, અમુક સિઝનમાં જ કામ રહેતું હોય, તો એ ચાના બગીચા વગેરે જેવા કાર્યોમાં આવી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા આપણે કામદારો મેળવી શકીએ. એના પછી છઠ્ઠો મુદ્દો છે દ્વાર પર ભરતી, બરાબર, એટલે કે ગેટ પર ભરતી. એકદમ ઈઝી ટોપિક છે આ. આમાં ઘણા બધા એકમો શું કરે છે કે એને જ્યારે કર્મચારીઓની જરૂર હોય, બરાબર, કામદારોની, મજૂરોની જરૂર હોય, ત્યારે શું કરે કે તેના એકમના ગેટ પર, દરવાજા ઉપર, બરાબર, એક બોર્ડ કે બેનર લગાવી દે, બરાબર, કે અમારે આવા કર્મચારીઓની જરૂર છે. કામ શું કરવાનું છે, કામની માહિતી દર્શાવતું બોર્ડ કે બેનર બનાવી લગાવી દે કે અમારે આ ટાઈપના કર્મચારીઓની જરૂર છે. એટલે એ વાંચીને અમુક લોકો છે ત્યાં આવે અને આ લોકો ભરતી કરી લે. તો એકમના દરવાજે શું કરવાનું છે? કામ અંગેની માહિતી દર્શાવતું બોર્ડ કે બેનર કે કાગળ આપણે લગાવી દેવાનું છે, બરાબર. અને એ વાંચીને અમુક કર્મચારીઓ આવે તો એને રાખી લેવાના છે આપણે. હવે આ પદ્ધતિ દ્વારા તમને કઈ સારા મેનેજર કે સારા અકાઉન્ટન્ટ નહીં મળે. આ પદ્ધતિ ખાલી કોના માટે ઉપયોગી છે? તો કે મજૂરી કામ કરવા વાળા જે લોકો છે ને, બરાબર, તો એવા જ લોકો આપણે ભરતી કરી શકીએ આ પદ્ધતિ દ્વારા, બરાબર. પછી મોટી મોટી કંપનીઓ છે એને મેનેજરની જરૂર હોય તો એ કાઈ દરવાજે બોર્ડ લગાવીને એવી રીતે કાઈ મેનેજર મેળવે નહીં. તો સાંભળો કે એકમના દરવાજે કામ અંગેની માહિતી દર્શાવતું બોર્ડ કે બેનર લગાવી દેવાનું. એ વાંચીને કર્મચારીઓ આવે તો આપણે એને ભરતી કરી લેવાની. ખાસ કરીને આ પદ્ધતિ કોના માટે ચાલે મેં કીધું નથી કે રોજમદાર કર્મચારીઓ માટે આ પદ્ધતિ અનુકૂળ છે. રોજમદાર કર્મચારીઓ એટલે મજૂરો, બરાબર, કે જેને આપણે પરમેનન્ટ જોબ, કાયમી નોકરી નથી આપવાની, જેની પાસે આપણે છૂટું છવાયું કામ કરાવવાનું છે અને એને ડેઈલી બેઝ પર પેમેન્ટ કરવાનું છે. એટલે મજૂરો છે ને એનું શું હોય કે એને કઈ મહિને પગાર ન મળતો હોય, એ રોજે રોજના પૈસા લઈ લેતા હોય, બરાબર. રોજ સાંજે જાય એટલે પૈસા લઈને જ જાય. તો આવા બધા જે લોકો હોય ને એને રોજમદાર કામદારો કે રોજમદાર કર્મચારીઓ કહેવાય. તો આ ગેટ પર ભરતી દ્વારા એવા આપણે લોકો મેળવી શકીએ. એના પછી લાસ્ટ મુદ્દો છે આધુનિક પદ્ધતિ, બરાબર. ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોમાં છેલ્લો મુદ્દો છે આધુનિક પદ્ધતિ. તો સાંભળો, આ
ઇન્ટરનેટ દ્વારા આપણે ભરતી કરવાની છે. કઈ રીતે? તો બધી કંપનીઓ વાળા શું કરે કે પોતાની વેબસાઈટ પર છે ને કાયમ એવી જાહેરાત રાખે કે અમારે કર્મચારીઓની જરૂર છે. અમુક કંપનીઓ વાળા શું કરતા હોય કે પોતાની વેબસાઈટ પર છે ને ડેઈલી જરૂર છે કર્મચારીઓની એવી રીતનું જે વાક્ય રાખતા હોય. બરાબર? હવે જે લોકો બરાબર જોબ સર્ચ કરતા હોય ઇન્ટરનેટમાં ઓનલાઈન જોબ સર્ચ કરતા હોય એને આ બધી એડ દેખાય કે આટલી કંપનીએ છે એની વેબસાઈટ પર જોબની જરૂર છે એવું મૂકેલું છે. તો સપોઝ કે આપણે જોબ ગોતીએ છીએ, બરાબર, તો આપણે એ કંપનીની વેબસાઈટ પર આપણને ખબર પડે કે આ કંપનીને કર્મચારીની જરૂર છે, બરાબર, તો આપણે એમાં ઓનલાઈન ફોર્મ ભરીને મૂકી દેવાનું. બરાબર? આવી રીતે એ કંપની પાસે ઘણા બધા ફોર્મ ભેગા થયા હોય પછી એને જ્યારે કર્મચારીની જરૂર પડે ને હકીકતમાં ત્યારે એની પાસે ઘણા બધાની એપ્લિકેશન છે જ તેની વેબસાઈટ પર કંપની પાસે. બરાબર? એ એપ્લિકેશનમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરી લે. બરાબર? અને એ ઉમેદવાર જે છે, બરાબર, એનું ઇન્ટરવ્યુ, એની લેખિત ટેસ્ટ લેવાની વગેરે પરીક્ષાનું પરિણામ બધું ઓનલાઈન જ ઇન્ટરનેટ દ્વારા જ કરે, રૂબરૂ મળે જ નહીં. બરાબર? એની નિમણૂક પણ ઓનલાઈન જ કરી દે. એ કર્મચારીને ડાયરેક્ટ કામ પર જ આવવાનું. ભરતીની આખી પ્રક્રિયા કેવી રીતે કરી? ઓનલાઈન જ કરી. તો સાંભળો આખી વાત. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ભરતી કરવાની છે. ઘણા એકમો અહીંયાથી સાંભળજો. ઘણા એકમો પોતાની વેબસાઈટ પર સંભવિત ઉમેદવારોની યાદી નોંધે છે. ઘણી બધી કંપની વાળા શું કરતા હોય કે પોતાની વેબસાઈટ પર છે ને એપ્લિકેશન મંગાવ્યા જ રાખે. બરાબર? એટલે ઘણા બધા લોકો છે ને ઓનલાઈન એપ્લિકેશન મૂક્યા રાખે બધી કંપનીની વેબસાઈટ પર. એટલે કંપની પાસે ઘણી બધી એપ્લિકેશન ભેગી થઈ છે એની વેબસાઈટ પર. જ્યારે એકમને કર્મચારીની જરૂર પડશે, બરાબર, ત્યારે વેબસાઈટ પરથી ઘણી બધી એપ્લિકેશન છે જ એની પાસે, ઘણા બધા લોકોએ મૂકેલી છે. તો એમાંથી યોગ્ય ઉમેદવાર આપણે પસંદ કરી લઈશું અને આ માટેની ભરતીની આખી પ્રક્રિયા કેવી રીતે થશે? ઓનલાઈન. બરાબર? ઇન્ટરવ્યુ ઓનલાઈન લેવાનો, પરીક્ષા ઓનલાઈન લેવાની, પરીક્ષાનું પરિણામ પણ ઓનલાઈન આપવાનું, અને નિમણૂક. બરાબર? કર્મચારીની નિમણૂક કરવાની છે તો નિમણૂક એ ઓનલાઈન જ કરી લેવાની. આખી પ્રોસેસ ઓનલાઈન જ કરવાની. બરાબર? આ પદ્ધતિ દ્વારા આપણને કુશળ કર્મચારીઓ મેળવી શકાય. બરાબર? કારણ કે ડિગ્રી વાળા એ લોકો હોય એને જ આ બધી આખી પ્રોસેસ ઓનલાઈન કરી હોય ને, તો આ પદ્ધતિ દ્વારા આપણને કુશળ કર્મચારીઓ મેળવી શકાય. તો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના 7 મુદ્દા હતા એ અહીંયા